તો સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં અગ્નિકાંડની આ ઘટના કે જ્યાં ચોટીલા નાયબ કલેક્ટરે નાફેડના અધિકારીઓની પૂછપરછ કરી. ભુજ કોમાસોલના સ્ટેટ હેડ કિરણ પટેલની પૂછપરછ કરવામાં આવી. નાફેડના સ્ટેટ હેડ અભિષેક કુમારની પણ પૂછપરછ કરવામાં આવી. પૂછાયેલા 17 પ્રશ્નોમાંથી 5ના જવાબ અધિકારીઓ ન આપી શક્યા. અધિકારીઓ પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ મંગાવવામાં આવ્યા છે. નાફેડના અધિકારીએ દસ્તાવેજો માટે સમયની માંગ કરી છે. દસ્તાવેજો રજૂ કરવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ગોડાઉનમાં અગ્નિકાંડમાં 25,600 મગફળીની બોરીઓ સળગી ગઈ હતી. ગોડાઉનમાં સીસીટીવી અને ફાયર સેફટીનો પણ અભાવ હતો. આગ લાગવાની આ ઘટનામાં કૌભાંડ થયાના કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા. ઘટનાના 1 મહિના પછી પણ આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. કોમાસોલ તરફથી જે સ્ટેટના હેડ છે કિરણભાઈ પટેલ એ આજે હાજર રહ્યા હતા અને નાફેડ તરફથી અભિષેક કુમાર છે એ રાજ્યના અહીંના એમના બ્રાન્ચ હેડ છે. એ બંને હાજર રહી અને નાફેડ તરફથી જે પણ કાંઈ જવાબ આપવાનો હતો એ રજૂ કરી દીધો છે. ત્યારે ગુજકો માસોલ જે ખરીદી છે એ બહોળા પ્રમાણમાં થયેલી છે તો થોડા ડોક્યુમેન્ટ આપવા માટે સમયની માગણી કરી છે. તો તેઓને 3 દિવસનો સમય આપ્યો છે. બંને જે સંસ્થાઓ છે કેન્દ્રીય આપણી નાફેડ અને રાજ્યની જે સ્ટેટ લેવલ એજન્સી છે ગુજકો માસોલ બંનેનો તપાસની અંદર ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને જે પણ કાંઈ રજૂ કરવાનું કીધું છે એ પ્રોવાઈડ એમને કરી રહ્યા છે. એટલે તપાસ છે એ હવે પૂર્ણતાને આરે છે.